ગુજરાતી ભાષા માટે જીવતી રહે. બહુ સાચી વાત છે. ગુજરાતી ભાષા મરી ના પરવારે અને હજી પણ કોઈક ને કોઈક રીતે જીવંત રહે એટલા માટે આ બધા પ્રયત્નો ચાલે છે. પણ હવે બધું ઇન્ટરનેટ પર થઈ ગયું છે, તો ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાનું પ્રસારણ વિશે આપનું શું માનવું છે? દેવિકાબેન, પહેલી વાત તો હું એમ કહીશ કે ગુજરાતી ભાષા મરવાની નથી, અને એના માટેનું સીધું લોજિક મારું એ છે કે આજથી 200 વર્ષ પહેલા બ્રિટિશરો આખા વિશ્વમાં હતા અને એમણે એમની ભાષાને જે રીતે મજબૂત કરી હતી તેવી રીતે આપણી પાસે હવે ભગવદ્ ગો મંડળ ઓનલાઈન છે અને આખા વિશ્વમાં ગુજરાતીઓ છે. એટલે હવે ગુજરાતી મરી જશે વાળી વાતમાં મને કંઈ બહુ વિશ્વાસ બેસતો નથી. પણ હા, ગુજરાતી ભાષાને જાળવવા માટે એ બ્રિટિશરોએ જે પ્રયત્ન કર્યો હતો તે પ્રયત્નો આપણે કરવા જોઈએ. અને તે પ્રયત્નોમાં મુખ્ય પ્રયત્ન મારા હિસાબે એવું છે કે શબ્દ સ્પર્ધા કે સ્પેલ બી ની રમતો સ્કૂલમાં અને દરેકે દરેક ગામમાં જેમ નોર્મલ અંતાક્ષરી રમાતી હોય અને હિન્દી ફિલ્મોને આપણે સાચવીએ છીએ તેમ ગુજરાતી માટેની દરેકે દરેક પ્રકારની રમતો આપણે રમીએ કે સાચવીએ તો ગુજરાતીના મૂળ જ્યાં ઊંડા જશે જ. અને આ બધું ઇન્ટરનેટ પર પણ બહુ ઇઝીલી થઈ શકે એમ આપનું? વિશાલ મોણપરા એક મોટી રિસર્ચ કરી અને બહુ મોટી શોધ આપી કે ઇંગ્લિશ કીબોર્ડ ઉપરથી તમે ગુજરાતી લખી શકો, જે બહુ સરળ હતું. કેમ છો તો KEMCHO લખો એટલે તમારું ઉપર પેડમાં કેમ છો ગુજરાતીમાં લખાય. આ શોધ જેમ જેમ પોપ્યુલર થતી ગઈ તેમ તેમ ઇન્ટરનેટ ઉપર બ્લોગ્સ અને ગુજરાતી માટેના જેટલા ચાહકો હતા તે જુદા જુદા પ્રકારે પોતાના ગુજરાતી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા રહ્યા છે. હું એવું માનું છું ઇન્ટરનેટ કદાચ ગુજરાતમાં એટલું પોપ્યુલર ન પણ બન્યું હોય, પણ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ એ આશીર્વાદ છે. અને તમે ગુજરાતીમાં આખા ઈમેલ મોકલી શકો કે ગુજરાતીમાં તમારી ભાષાને અભિવ્યક્ત કરી શકો, એ ખરેખર તો બહુ મોટી વાત છે. ગુજરાતી સાહિત્ય સરિતાએ દરેકે દરેક લેખકને પોતપોતાનો બ્લોગ આપ્યો છે, જેથી દરેકે દરેક લેખક પોતે જાતે પોતાની કૃતિ બ્લોગ ઉપર પ્રસિદ્ધ કરે, જે ખરેખર આનંદની વાત છે. તો આપના તો આપનું સર્જન ઘણી બધી વેબસાઇટ પર જોવા મળે છે, તો દર્શકોને એના નામ પણ આપી શકશો? મારી સાંજની પ્રવૃત્તિ એટલે કે મારા પત્ની ટીવી જોવા બેઠા હોય અને મારે કંઈક કામ કરવાનું હોય તો હું લેપટોપ પર મારું સર્જન કરતો હોઉં છું. મારી મુખ્ય વેબસાઇટ છે વિજયનું ચિંતન જગત. એમાં મહદઅંશે મારી પોતાના રોજના પ્રસંગો અથવા તો અનુભવ લખાય છે. ક્યારેક ક્યારેક નવલકથા કે વાર્તાઓ પણ લખાતી હોય છે. પણ હું અંગત રીતે એવું માનું છું કે ઘણી બધી વ્યવસ્થાઓ જે ગુજરાતી સાહિત્ય સરિતાએ આપી છે તેના મેં ઉપયોગો કર્યા છે. દાખલા તરીકે ગદ્ય સર્જન એ સહિયારું ગદ્ય સર્જન છે. એટલે વાર્તા નવલકથા એક જણ લખે એ તો સામાન્ય વાત છે, પણ એક સામટા 10-12 જણા એક જ વાર્તાને પોતપોતાના જુદા જુદા અનુભવો વડે નવલકથા સ્વરૂપ આપે તેવો અમે પહેલો પ્રયોગ 2005માં કર્યો. અને તે પ્રયોગ નિવૃત્તિ નિવાસ, જ્યારે પ્રયોગને અંતે બધાને એવું લાગ્યું કે આ નવલકથા નથી પણ નવલિકા છે, એટલે થોડા ઘણા અમારી સાથેના મિત્રો નિરાશ થયા. પણ પ્રવીણાબેન કડકિયા, કિરીટ ભક્તા, માયસેલ્ફ અને એવા બીજા ઘણા બ્લોગ પરના મિત્રોએ એમ વિચાર્યું કે હા, આ નવો પ્રયોગ છે. અને એ બધું પ્રયોગો www.gadyasarjan.wordpress.com પર છે. અને હજુ એવા પ્રયોગો ચાલે છે. કેટલાક પ્રયોગોમાં વાપીથી રમેશભાઈએ લખ્યું કે અમદાવાદથી નીલમબેન દોશીએ લખ્યું, અને એ બધાના જે નવલિકાઓ કે લઘુ નવલકથાઓ બની તે આજે પણ ઘણા લોકો વાંચે છે અને સરાહે છે. અત્યાર સુધીના તમારા પ્રકાશનો અને હવે પછી
અને શું આગળ કરવા માંગો છો એના વિશેનો પણ થોડો ખ્યાલ આપશો? મેં આપને જણાવ્યું તેમ મારી પાસે ઘણી બધી ડાયરીઓ છે, જુદા જુદા પ્રોજેક્ટમાં લખેલું ઘણું બધું છે. એને પ્રસિદ્ધ કરાવવાનું કે પબ્લિશિંગ કરાવવાનું કામ એટલા માટે નહોતું કર્યું કે 1983માં મારી પહેલી નવલિકા અમે પથ્થરના મોર કેમ બોલીએ મુકાઈ. પછી તેને વહેંચવાનો પ્રયત્ન સરસ હતો, પણ વેચવાનો પ્રયત્ન મારા માટે બહુ અઘરો હતો. એટલે ડાયરીઓના રૂપમાં રાખી અત્યારે સમય અનુકૂળ છે એ તબક્કામાં આ વર્ષે મેં 2 પ્રકાશનો મૂક્યા. પહેલું પ્રકાશન છે નિવૃત્તિની પ્રવૃત્તિ. આ મારું રોજનું કામ છે. નિવૃત્તિની પ્રવૃત્તિ અત્યારે શેર બ્રોકર તરીકે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ સ્પેશિયાલિસ્ટ તરીકે કેટલાય લોકોને હું મળ્યો છું અને આ પુસ્તક માટે મને પ્રેરણા આપી છે હરિકૃષ્ણ મધુદાર સાહેબે. એમણે પણ ઘણું જ સિનિયરો માટે કામ કરેલું છે. એમણે જ્યારે હું ચાલો ગુજરાતમાં 2006માં મળ્યો ત્યારે અફસોસ થતો હતો કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારી પાસે જે અનુભવ છે તે મારે પાસ કરવો હોય તો કેવી રીતે કરવું. તે વખતે મેં તો બહુ નમ્ર ભાવે ના પાડી કે હું અત્યારે આ દિશામાં ના જઈ શકું, પણ મારી પાસે આટલો જ અનુભવ છે નિવૃત્તોની સાથે વાતો કરવાનો. એમણે 6 મહિના પછી ફરીથી મને ફોન કરીને કહ્યું કે વિજયભાઈ હું હ્યુસ્ટન આવું છું, આપણે મળીએ. અને નિવૃત્તિની પ્રવૃત્તિ પુસ્તકનો જન્મ થયો. એમને આ પુસ્તક માટે ખૂબ ખૂબ અંદરથી આશીર્વાદ આપ્યા છે અને કહે છે કે આ પુસ્તક દરેકે દરેક નિવૃત્ત થનારા, નિવૃત્ત થયેલા અને નિવૃત્તિ સફળતાથી ન જીવી શકનારા માટે એક સફળ માર્ગદર્શિકા છે. બીજું પુસ્તક મારી ગુટીબેનના જ કહેવા